ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સરકારી તંત્ર સામે બાયો ચડાવ્યા બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તાલુકા ભાજપ હોદ્દેદારોની જે વરણી કરી છે તેમાં મોટાભાગના સ્થાનિક ધારાસભ્યો તથા સાંસદ સભ્ય તરીકે મને વિશ્વાસમાં લીધો નથી। જિલ્લા પ્રમુખ સાથે વારંવાર અમારી મીટિંગ થઈ હોવા છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનોની એમણે અવગણના કરી છે। જિલ્લા પ્રમુખે એમની આસપાસની ટોળકીના દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરી છે, જે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકસાન પહોંચાડશે તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે, છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે। વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂક કરી છે, જેની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂક કરવાની હતી, તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે। એ જ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે। ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈએ અને પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની અવગણના કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનોમાં હોદ્દેદારોની નિમણૂકનો મુદ્દો સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચે વિવાદોનું કેન્દ્ર બન્યો છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ભાજપ સંગઠન દ્વારા આ મુદ્દાના ઉકળતા ચરૂને ઠારવા માટે કયો ઠોસ નિર્ણય લેવામાં આવે છે। હવે કોઈકનો કોઈ કારણ હશે, એ પાર્ટીની આંતરિક બાબત હશે, બીજા કોઈકનું પ્રેશર હશે કે કોઈકનું કોઈ કારણ હશે, પણ આજે આજની તારીખે એ પ્રશ્ન આજે પતી ગયો છે। આજે એ જ વાત છે કે મેં કીધું ને કે જે જૂના કાર્યકર્તાને મહત્વ મળવું જોઈએ સંગઠનમાં, જે જૂના કાર્યકર્તામાં જે વર્ષોથી વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તા છે, પાર્ટીનું કામ કરતા સંઘર્ષના દિવસોમાં જે દિવસે ભાજપના કાર્યકર્તાએ કામ કર્યું ને એ જ્યારે આજે મજબૂત છે પાર્ટી, આજે સોળે કળાએ આજે ભરૂચ જિલ્લામાં ભાજપ ખીલે છે તો અને ઝઘડિયા વિધાનસભામાં પણ બધી જગ્યાએ સત્તા ભાજપની છે, તો સત્તા જ્યારે જે છે તે સ્વાભાવિક છે વર્ષોથી કામ કરનારા કાર્યકર્તા એ અપેક્ષા રાખે છે સંગઠનમાં અથવા તો કોઈક ને કોઈક જગ્યાએ અમારો કોઈક ને કોઈક મહત્વ જળવાય। એટલે એ કાર્યકર્તાના લીધે જ અમે આ વાત મૂકી હતી અને કાર્યકર્તા આજે રાજી છે। તો ઝઘડિયાને વાલિયામાં જે વર્ષોથી સંઘર્ષમાં કામ કરતા હતા એવા લોકોનું મહત્વ નહોતું મળ્યું ને આજ હમણાં વર્તમાનમાં આમ આદમી પાર્ટીમાંથી કે અન્ય કોંગ્રેસમાંથી આવેલા કે બીટીપીમાંથી આવેલા કાર્યકર્તા જે ભૂતકાળમાં ભાજપને ખૂબ ગાળો દેતા હતા એવા કાર્યકર્તાને આજે મહત્વ મળે તો સ્વાભાવિક વર્ષોના જૂના કામ કરનારા કાર્યકર્તાને મનદુખ થાય।